જય સ્વામિનારાયણ. આજના દર્શન. જય વિઘ્ન વિનાયક દેવ. જય કષ્ટભંજન દેવ. જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઓમ નમઃ શિવાય. સત્યમેવ જયતા સિદ્ધેશ્વર મહાદેવની જય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે લાડવા બનાવે છે ને, ગણેશ ચોથ છે તો લાડવા બનાવવા પડે ને, ઝાડવા પડે. ગણપતિ બેહારે ને, હા. પછી ગણપતિ બેહારે પછી એને 9 દિવસ પૂજા કરે. ઘઉંનો જાડો અને ચણાનો લોટ. ચણાનો લોટ હોય એટલે સ્વાદ સારો આવે. હા, મોણ નાખી દીધું છે તેલનું, અને આ દૂધ ને પાણી મિક્સ કર્યા છે એટલે લાડવા એકદમ પોચા રહે. કોરો લાડવો ન થાય. કેમ ગરમ પાણી દૂધ ગરમ નાખે. પાણી દૂધ હોય ને, હા. કોરા નો થાય. જો મુઠિયા વાળવાનું ચાલુ કરી દીધું છે, અને અહીંયા તળાતા જાય છે. તળાઈ જાય પછી ઠરે એટલે એને ભૂકો કરી પછી આપણે એને લાડવા બનાવશું. લાડવા બનાવે. સરસ મજાના તળાય છે. અને ધીમા ગેસે તળવાના. કેમ? હા, એટલે અંદર કાચા ન રહે. ને બહુ લાલ થઈ જાય તો પછી લાડવો કડક થાય. તો લાડવો કડક થઈ જાય. હા. સરસ મજાના મુઠિયા તળાઈને રેડી થઈ ગયા છે. હવે એને આપણે ભૂકો કરી નાખશું, અને ગોળ પણ કપાઈને રેડી કરી દીધો છે. પછી આપણે એનો પાક લઈશું ગોળનો. ગોળનો પાક મૂકી દીધો છે. મસ્ત મજાનું ગાયનું ઘી નાખી દીધું છે. હવે આપણે એને ક્રશ કરેલો પાવડર ને કાજુના ટુકડા પણ નાખી દીધા છે. હવે આપણે એના લાડવા બનાવીશું. બરાબર મિક્સ થઈ જાય ને. લાડવા બનાવવાનું ચાલુ કરી દીધું છે મમ્મીએ. પેલા હાથેથી લાડવા બનાવતા. કે પેલા હાથે જ બનાવતા ને, આવું ક્યાં ખબર પડતી. હા, એ તો હવે બધા બીબામાં પાડવા માંડ્યા. આ ડ્રેગન ફ્રૂટ છે, એમનું જ્યુસ બનાવવાનું છે. ડ્રેગન ફ્રૂટ તૈયાર છે. દૂધ અને ખાંડ. હા, કાપીને તૈયાર કર્યા છે. હજી કાપવાના જ છે. જો મસ્ત ડ્રેગન ફ્રૂટ નું જ્યુસ મળ્યું છે બનવા. યોગીજી મહારાજની આ પાવન ભૂમિની અંદર ગરડા અને સાળીપુરથી વિશેષ સંતો, વિદેશી સંતો જ્યારે દર્શનાર્થે આવ્યા છે, ત્યારે હરિભક્તોને એક આધ્યાત્મિક જ્ઞાન આપવા માટે સંતો પધાર્યા. ત્યારે હરિભક્તોને પણ આ પ્રસાદનો લાભ મળે એના માટે એક ડ્રેગન ફ્રૂટના જ્યુસની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં અત્યારે રાજુભાઈ બાજરિયા, ભાઈ ગુલાબભાઈ વેકરિયા, રમેશભાઈ ઉનગર, ભાઈ અમજીતભાઈ સહિતની ટીમ આખી એક્ટિવ થઈ ગઈ છે. ટૂંક સમયમાં જ સંતો અમારી વિશે ઉપસ્થિત થશે. સંતોની સભા બાદ હરિભક્તોને આ જ્યુસનો લાભ પ્રાપ્ત થશે. તો ડ્રેગન કટિંગ થઈ જ્યુસ બનવાનું તૈયાર થઈ ગયું છે. જો બ્લેન્ડર મારવી છે જ્યુસમાં. ડ્રેગન ફ્રૂટ કેમ બનશે રમેશભાઈ? રમેશભાઈ પહેલા બનાવ્યું હતું. 1 નંબર. આવ્યા અવિનાશી અલબેલ, ભાઈને બોલાવ્યા રે, ભાઈને બોલાવ્યા રે. સુંદર છોગાવાળો છેલ નિર્ખ્યા નેણા ભરી રે. નટવર સુંદર શ્રી ઘનશ્યામ શોભાશી કહું રે, શોભાશી કહું રે. નિરખી લાજે કોટિક કામ ગોતી ગુલાબ રે. કંઠે આરોગ્યા મેં હાર લઈને વાલણા રે, લઈને વાલણા રે. ચરણે લાગી વારંવાર આપ્યું ને તો હાથ રે રે. નિસ્વા ચાકરીઓ કરી ગયા પૂછ્યા પ્રીત શું
યોગીજી મહારાજની આ પાવન ભૂમિની અંદર એટલા બધા સંતોના દર્શન થવા એ આપણા માટે બહુ આનંદની બાબત છે. મહંત સ્વામી મહારાજે આધ્યાત્મિક સાથે સમાજમાં સર્વાંગી વિકાસ થાય એમના માટે એક આ સંતોની ફોજ તૈયાર કરી છે. બાપાના સંતોનું સમાજ માટે બહુ મોટું યોગદાન છે. જો આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો પણ માર્ગદર્શન મળતું જ રહેશે. એવી જ રીતે સંસ્કાર સંવર્ધન, સમરસતા અને એકતા, સામાજિક સેવા, શિક્ષણ, પ્રેરણા, વૈદિક મૂલ્યોના પ્રસાર, આપતી સમયે સહાય, સંસ્કૃતિનું રક્ષણ, આ બધી જ બાબતોમાં સંતો સમાજની અંદર સેવા કરી રહ્યા છે. ત્યારે આવા પવિત્ર સંતો જ્યારે આપણા આંગણે પધાર્યા છે તો આપણા સૌને આ લાભ પ્રાપ્ત થયો છે. એટલા માટે જ કહ્યું છે ને કે સંતો સમાજના દીવા છે ને અંધકારમાં પ્રકાશ ફેલાવીને માણસને સાચા માર્ગે લઈ જાય છે. જ્યારે સંત હોય ત્યાં શાંતિ અને સદભાવ હોય છે. એવા આ પવિત્ર જગ્યા આપણે સૌ જાણીએ છીએ કે મહંત સ્વામી મહારાજે પણ અહીં પધારેલા છે, પ્રમુખ સ્વામી મહારાજ પણ પધારેલા છે. અને આ ગુણાતીત સ્વામીની આ એવી જગ્યા હતી કે સ્વામી પણ અહીં પધારેલા. અને આપણા સૌ માટે આનંદની બાબત છે કે યોગી બાપાની આ પાવન ભૂમિની અંદર આટલા સંતોને, જલાલાના હરિભક્તોને દર્શનનો લાભ પ્રાપ્ત થયા છે. એ બાબત છે. બધા સંતોને કદાચ આ વાતની ખબર ન હોય, આપણે અહીં જ્યાં આ મંદિરની અંદર એક દાર બનાવેલો છે કે ગામમાં ક્યાંય પાણી નહોતું ત્યારે 150 ફૂટની એ ઊંડાઈ છે. અને બાપાએ જ્યારે આપણે નકશો બતાવ્યો ને ત્યારે બાપાએ નિશાન કર્યું કે આ સમયે ઓરસ તમે અહીં જગ્યાએ દાર કરજો, પ્રમુખ સ્વામી મહારાજે. ત્યારે આપણે અવિરત અત્યારે પાણી છે ને આપણા ચલાલાનો બહુ સંપેલો સત્સંગ છે. બધા હરિભક્તો, નાનું મંડળ છે પણ બધા હરિભક્તો સ્વામી જ્યારે કહે ત્યારે ધારી, બગસરા બધી સેવામાં અવિરત ઉપસ્થિત રહે છે. ને આજે તમે સંતો અમારે ત્યાં પધાર્યા, અમારા માટે બહુ આનંદની વાત છે કે અમને બધાને આટલો દર્શનનો લાભ પ્રાપ્ત થયો. અને બધા હરિભક્તોને વિનંતી કરી બધા સંતોને આપણે ફૂલહારથી સન્માનિત કરીશું. ભાગ્ય કે આપણા આંગણે આજે આટલા બધા સંતો, પાર્ષદો, સાધક ભાઈઓ પધાર્યા છે. આપણે બધા હરિભક્તો બધી પ્રાર્થના કરીએ છીએ અને હરિભક્તોનો દેશકાળ ખૂબ સરસ થાય. આ ચલાલા નથી મળતા તો તમને કેટલો તક મળે. એમાં બંધ થાય કરાવી છે બધા સંતોને ફેરાવીશું આપણે. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શરૂઆત પણ ચલાલાથી થઈ છે. ત્યાંથી સતાધાર, પાળિયાદ, આ બધા સ્થાનોની અંદર અહીંયા દાન બાપુએ ભક્તિ કરેલી છે. અને ત્યાર પછી તેઓ ત્યાં આગળ પધાર્યા હતા સતાધાર ને પાળિયાદની બાજુ બધે. તો એ પ્રમાણે આ દાન બાપુની જગ્યા આ બધાએ સાંભળ્યું છે કે વલ્લુ બાપુ પ્રમુખ સ્વામી મહારાજના બહુ વખાણ કરતા હતા. પ્રમુખ સ્વામી મહારાજના પરમ મિત્ર કહેવાય. અને પ્રમુખ સ્વામી મહારાજ પણ અવારનવાર એમને ત્યાં ઘણી વખત આવેલા છે. આજે પણ તેઓ અહીંયા પણ પધારે છે, આપણે પણ ત્યાં પધારીએ છીએ. ધારી પણ આવે છે. આજે પણ એક ગાદી અવિચળ અત્યારે ચાલુ જ છે. આ ગામ ચલાલા એટલે કે બહુ જ સંસ્કારી નગરી કહેવાય. નાનું એવું ગામ છે ચલાલા. એની અંદર બાલમુકુંદ સ્વામી અહીંયા અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવેલા. એ વખતે સંતોને કીધેલું ભોજન કરજો તો ભોજન મળશે. આ સ્વામીની વાતોની અંદર પણ આપણે ઉલ્લેખ જોઈએ છીએ જીવન ચરિત્રની અંદર. તો એ વખતે સંતોને થયું કે ભાઈ ભજન કરવાથી ભોજન પ્રાપ્ત થતું હશે. તો તેમને કોઈ પ્રકારની રસોઈ બનાવેલી નહીં અને ભજન કરવા માટે બેઠા. 11:30 થયા, 12 થયા, 12:30 થયા અને એક સંઘ આવ્યો જેમને ચોખ્ખી રસોઈ લાડવાને ગાંઠિયાની બનાવી ના સંઘ અહીંથી નીકળતો હતો. અને એ દર્શને ત્યાં સંઘ આવ્યા અને મેં કીધું કે સંતો તો તમારી માટે તો અમે આ ભોજન લઈને આવ્યા છીએ. એ વખતે લાડવા ને ગાંઠિયા એ આજે સંતોને જમાડ્યા. ત્યારે સંતોને પ્રતીતિ થઈ કે ખરેખર ભજન કરવાથી ભોજન પણ મળે છે. એ પ્રસાદીનો પ્રસંગ એ અહીંયા ગામની અંદર જ બનેલો છે. ત્યાં આપણું અક્ષર પુરુષોત્તમ મહારાજનું એ પ્રસાદીનું મંદિર ત્યાં હતું. એ જગ્યા આપણી પાસે છે. એ પછી મૂર્તિ ને સિંહાસન અત્યારે આપણે ધારીની અંદર પ્રસાદી તરીકે રાખવામાં આવ્યું છે. બીજી પ્રતિષ્ઠા મૂર્તિની થઈ, હજી તો મંદિરની પ્રતિષ્ઠા એટલી થઈ જ નથી. પણ એટલો બધો પ્રોગ્રેસ ને એટલી બધી પ્રગતિ થઈ. ત્રીજી વખત મહંત સંઘમાં જે અક્ષર પુરુષોત્તમ મહારાજ જે અહીંયા દર્શન કરવા આવે છે, આ મૂર્તિને એટલું બધું આકર્ષણ છે. મોટેરા સંતો પણ અહીંયા પધારે. બધા સંતો જોવે કે આ મૂર્તિ કંઈક વિશિષ્ટ છે અને દર્શન પણ અલૌકિક થાય છે. કારણ કે હરિભક્તોનો ભાવ એવો છે. નાનું પરિવાર છે, નાનો સત્સંગ મંડળ છે, પણ ખૂબ જ એ સુખી ને અલૌકિક છે. તો એવા આ ચલાલાની અંદર આપ સૌનું ચલાલા સત્સંગ મંડળ વતી સ્વાગત કરીએ છીએ. જે અનિડા ગામ આવે, મેં જે વાત કરી હતી અનિડાની અંદર 100 સંતો જુનાગઢથી આવ્યા હતા. અને એની અંદર વજાનંદ સ્વામી, કૃષ્ણચરણ સ્વામી આવી અને અનિડાની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રતિષ્ઠા કરી 100 સંતો સાથે. બાજુનું જ ગામ છે. ચલાલા વિસ્તાર આપણે 3 ભાગ પડ્યા ધારીના. ચલાલા, ધારી અને બગસરા. એમાં જે ચલાલા નીચે 14 થી 15 ગામડાઓ ત્યાં સત્સંગની શરૂઆત છે. 100 સંતોએ પ્રતિષ્ઠા કરેલી. એને અત્યારે 108 વર્ષ થયા છે મંદિરને.
આ મંદિરની વિશેષતા છે, આખા મંદિરની અંદર ગુણાતીતાનંદ સ્વામીની વાતો પેઇન્ટિંગ કરેલી છે વર્ષોથી, ગુણાતીતાનંદ સ્વામીની વાતો. અને મહારાજ એક નયનવાળા મહારાજ ગોલ્ડન જે પહેલા પ્રતિષ્ઠામાં મૂર્તિ હતી એવો જ કલર છે, હાલમાં પણ ઐતિહાસિક છે. અને પરમ પૂજ્ય ઈશ્વરચંદ સ્વામી અને વિવેકસાગર સ્વામી આજ્ઞા કરી કે આ અનેડા ગામનું શૂટિંગ 1 કિલોમીટર દૂરથી લેવું અને આખા ગામનું શૂટિંગ લેવું, આ ઐતિહાસિક સ્થાન છે. બીજું સ્થાન છે મોટા સમઢિયા, વીરાભાઈ શેલડિયા, કદાચ તમે નામ સાંભળ્યું છે, વીરાબાપા શેલડિયા. ત્યાં પણ અક્ષર પુરુષોત્તમ મહારાજનું મંદિર એ વીરાભાઈ શેલડિયાએ કર્યું છે અને પક્ષ રાખ્યો છે, એ પણ અત્યારે ઐતિહાસિક સ્થાન છે. ત્રીજું સ્થાન છે રૂગનાથપુર. રૂગનાથપુર ગામની શરૂઆત, પહેલું તોરણ એટલે કે પહેલી ઘરની શરૂઆત જ ગુણાતીતાનંદ સ્વામી કરી. પહેલું જ ગુણાતીતાનંદ સ્વામી આવી અને એ ગામની અંદર એ શરૂઆત કરી. પછી આ સ્થાનની વિશેષતા છે કે આ સ્થાનની અંદર કમલમ ફ્રૂટ બહુ જ થાય છે, મોટી મોટી વાડીઓ છે. તો આજે આપણા આ વાડીની જે આપણા ગુણભાવી છે, દર વખતે આપણે સંતોને જમાડે છે, એના કમલમ ફ્રૂટ દરેક સંતોને આપવામાં આવશે, કારણ કે તમે ભગતજી મહારાજના દર્શને જાઓ છો. તો યોગીજી મહારાજ એમની કેવી ભક્તિ હતી, તો આ હરિભક્તોમાં પણ એવી ભક્તિ છે. તો અહીંથી આપણે લાઈનમાં જઈશું ત્યારે તમને આપણે આ ફળ લેતા જઈશું અને ત્યાં જ્યુસ પી પછી જ આપણે વિદાય થવાનું છે. તો તમામ હરિભક્તોના હાથે જ લેજો, કારણ કે હરિભક્તો પોતે જાતે વાડીએ જઈને લઈ આવ્યા છે. હરિભક્તો, તમામ હરિભક્તો આપના માટે જાતે જ આ કમલમ ફ્રૂટ લાવ્યા છે. અને તમે સાઈઝ જોઈ ને, તમે મોટા બોલ બોલ, તો આવા અહીંયા કમલમ ફ્રૂટ કેટલા બધા બહુ જ થાય છે અહીંયા. તો આ ફ્રૂટ પણ આપના માટે છે. તો બસ મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ. સ્વામિનારાયણ 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 શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ સ્વામી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.